કોઈ પણ આદમીનું દુઃખ ગમે તેટલી સુવિધાઓ મળે તો તેનાથી દૂર નથી થતું. ગમે તેટલું ઊંચું પદ હોય, ગમે તેટલું ધન હોય કે ગમે તેટલી પ્રતિષ્ઠા હોય, પરંતુ તેનું દુઃખ તેનાથી દૂર નથી થતું. તેનું દુઃખ દૂર થાય છે ફક્ત અને ફક્ત આત્મજાગરણથી. જો તેનો આત્મા જાગૃત થાય તો તેનું દુઃખ હંમેશને માટે મટી જાય છે. પાણી અને વિચારો હંમેશા શુદ્ધ હોવા જોઈએ, કારણ કે પાણી છે ને ખરાબ પીવામાં આવે તો શરીરને, સ્વાસ્થ્યને નુકસાન કરે છે, અને વિચારો જો ખરાબ હોય ને તો મનને ખરાબ કરે છે. માટે પાણી અને વિચારો હંમેશા શુદ્ધ રાખો. અભિમાન માણસને એટલો બધો ઊંચે લઈ જાય છે, એટલો બધો ઊંચે લઈ જાય છે કે તે માણસ એકલો પડી જાય છે, અને જ્યારે તે ઉપરથી નીચે પટકાય છે ને ત્યારે તેને સંભાળવાવાળું કોઈ હોતું નથી. જબરજસ્ત તકલીફો આવે, ખૂબ દુઃખ આવે ત્યારે જે હસતા રહી શકે છે ને તે જ સાચા વિજેતા છે. દુઃખોથી ભાગશો નહીં, તેને ગળે લગાવો. તે જ તમને જીતાડશે અને તે જ તમારી ઓળખાણ બનાવશે. છલ અને કપટ શરૂ થાય છે ને ત્યારથી જ મહાભારતની શરૂઆત થઈ જાય છે. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.